સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે 200 કરોડનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં 6 શહેરોમાંથી 21 જેટલી ડમી કંપનીઓના નામે ખોટા બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનાર 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જો કે હજુ પણ આ મામલે તટસ્થ તપાસ થાય તો અડાજણ અને ચોક બજારના જીએસટી ચોરોનો નકાબ ચીરાઈ શકે તેમ છે। સુરતની ઇકો સેલની ટીમ દ્વારા સૌથી મોટું જીએસટી કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। 21 ડમી કંપનીઓ ઊભી કરીને 200 કરોડથી વધુનું જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। ન માત્ર સુરત પરંતુ ગુજરાતના 6 શહેરો જેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મોરબી અને જૂનાગઢમાંથી સુરત ઇકો સેલે રેડ કરી આ કૌભાંડ ઝડપી પાડ્યું છે। અત્યાર સુધીમાં જીએસટી વિભાગ દ્વારા ડમી કંપનીઓ ઝડપી પાડવામાં આવી હતી, પરંતુ પોલીસ વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે કે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આટલા મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હોય। આ ગુનાની તપાસ હાલમાં પણ ચાલુ છે। ઇકોસેલની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 12 જેટલા ડમી કંપની ઊભી કરીને સરકારને ચૂનો લગાવનાર 12 આરોપીઓની ધરપકડ કરી છે। વધુમાં સરકાર દ્વારા જીએસટીની શરૂઆત કર્યા બાદ અનેક વખત તેના ગેરઉપયોગ કરી જીએસટી ચોરી કરનાર ઝડપાયા છે। ગુજરાતમાં વધુ એક મોટું જીએસટી કૌભાંડનું નેટવર્ક ઝડપવામાં આવ્યું છે। સુરતની ઇકોસેલની ટીમ દ્વારા જીએસટી કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। સુરત ઇકોસેલ દ્વારા અત્યાર સુધીમાં 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપાયું છે। ડમી કંપનીઓ ઊભી કરી સરકારને જીએસટીમાં ચૂનો ચોપાડતી કંપનીઓ ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। વધુમાં સુરતમાં અગાઉ પણ જીએસટી ચોરીના અનેક કૌભાંડો ઝડપાયા છે, ત્યારે ચોક બજાર વિસ્તાર અને સાથે સાથે અડાજણ ગોરાટ રોડ પરથી જીએસટી ચોરો ઓપરેટ કરતા હોવાની ચર્ચા થઈ રહી છે। હાલમાં જે આરોપીઓ ઇકોસેલે ઝડપી પાડ્યા છે તેના કરતાં મોટા મગરમચ્છો બચી ગયા હોવાની અને આરોપીઓ દ્વારા પણ ખોટી માહિતી અપાઈ હોય અને આરોપીઓ દ્વારા હજારો કરોડના જીએસટી ચોરીના કૌભાંડ આચરાય હોવાની ચર્ચા છે। ત્યારે આ મામલે ઇકોસેલ દ્વારા જીએસટી વિભાગ સાથે મળી સઘન તપાસ કરે તો સુરતના અડાજણ ગોરાટ રોડના અને ચોક બજારના કેટલાક મોટા મગરમચ્છો પર કોરડો કસાઈ શકે છે અને આ મામલે હવે ઇકોસેલની તપાસ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું। અસર સેટા સાથે અઝર કુરેશી।